ઋતુમાં મચ્છરજન્ય રોગોનું કહેર યથાવત છે। જુલાઈ મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, કમળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો। ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 180, કમળાના 302 કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના કેસ પણ 33થી વધી 63 થયા। આ આંકડા ચિંતાજનક છે। તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શહેરો અને ગામડાઓમાં ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો। સ્થાનિક તંત્ર દ્વારા ફોગિંગ અને સફાઈના અભિયાનોમાં ક્યાંય ઉણપ જોવા મળી રહી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે। લોકોએ પણ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરવા દેવું ન જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ। શું તંત્ર આ ગંભીર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કોઈ નક્કર પગલાં ભરશે કે પછી આ રોગચાળો હજી પણ વકરશે? આ સવાલ આજે દરેક નાગરિકના મનમાં છે। સિવિલની વાત કરશું તો જુલાઈ મહિનામાં 62 ડેન્ગ્યુના ડિટેક્ટ થયા, જેની સામે ઓગસ્ટમાં 180 લોકો ડેન્ગ્યુથી ડિટેક્ટ થયા। અને જો કમળાની વાત કરશું તો 237 કેસ જુલાઈમાં હતા, જ્યારે અત્યારે 300 એટલે કે ઓગસ્ટ મહિનામાં 302 લોકોએ કમળા સાથે સિવિલમાં સારવાર લીધી। અને એ જ રીતે જોઈએ તો સાદો મલેરિયાના 33 કેસ હતા, જે આ મહિને 63 કેસ થયા। ઝેરી મલેરિયાના 12 હતા, જેની સામે 31 દર્દી જોવા મળ્યા। ડાયરિયા, વોમિટિંગ અને જે વાયરલ ફીવર છે એના કેસીસમાં ઘટાડો જોવા મળ્યો।